મને એમ કે ઠરી ગયું હશે એટલે મેં આપી દીધું ચમચી હાથમાં. ગરમ હતો, બહુ ગરમ. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. દહમાંથી એક તો હોય જ આવા. પીજીમાં એકાદો માણસ એવો હોય જ અને ગમે એ કરો હારું ના એ છે. અરે દેખ આપણી પીજીમાં કોણ છે એવું? પાંડે नहीं यूं नहीं बोलो. અલા યાર તું પાંડે થી બી ગયો? नहीं रुद्र से. Relax and take notes while I take totes of the marijuana smoke. Oh, you wanna choke? Gun smoke. તો ગાઈસ કેમ છો? સ્વાગત તમારું આજના મારા મિની વ્લોગમાં. તો હું છું તમારો ગાંધીનગરનો સરદી. તો આજે પીજીમાં બધાને ફૂલ શરદી છે ને બધાને સૂપ પીવાનું મન થયું હતું એટલે સૂપ બનાવી હતી. સગડી બીજાની છે, તપેલી બીજાની છે અને સૂપનો સામાન તમારો જ છે. ને સૂપ અમે આ 2-3 પડીકી મિક્સ કરીને બનાવ્યું છે. આ છે પેકેટ ટોટલ કુલ 8 છે પણ બ્રાન્ડ 3 છે. બ્રાન્ડ અલગ અલગ છે અને બધાનું મિક્સર કર્યું છે. હવે સ્વાદ તો કેવો, સ્મેલ કેવો છે બધાનો? સ્મેલ તો સ્મેલ બધાને જોરદાર આવે છે. એને તો દેખાય છે. હવે ટેસ્ટ જોઈએ કેવો બને છે કારણ કે હમણાં શિયાળો ચાલે છે ને ગાંધીનગરમાં ઠંડી બહુ પડે છે એટલે બધાને શરદી ફૂલ થઈ ગઈ છે એટલે નાક બંધ થઈ જાય છે, ગળામાં બળે છે એટલે બધા કે સૂપ પીવું છે. અને બહાર પૂછવા ગયા હતા તો આટલો વાટકો મેં 60 રૂપિયાને કીધો. પછી અમને આઈડિયા આવ્યો કે ઘરે જ બનાવી તો એટલે ઘરે આ 80 રૂપિયાના પેકેટ લાવ્યા છે ને એમાં 10 જણા પી લેવું અમે. હવે ટેસ્ટ જોઈએ કેવો આવે છે. અહીંયા સિદ્ધાંત ઉમંગ સુપિયા મળે છે ને આને મારું નામ સિદ્ધાંત નથી, અલા સોરી કિશન. આને અંદર શિવાભાઈ ની કળી નાખી છે. કેવું લાગે છે? મસ્ત લાગે. એ કેવું છે? બરોબર છે. આને પણ લઈ લીધું છે. સૌથી પહેલા આને લીધું. બહુ ઉતાવળ તો મૂકી દીધું. तू समझा? हाँ नहीं तू समझा नहीं. અરે ભાઈ કેવું લાગે છે? એવરીવન એન્જોય. टोमेटो ना ऊपर कोई नहीं है. टोमेटो फ्लेवर बेस्ट है. क्योंकि हमारो आज તારે પીવું હોય તો પી. બરોબર બસ. હરદીપભાઈ તમારે પીવાનું છે? આ અમારા સિનિયર છે, પણ મારથી નાના છે. 3 દિવસ નાના છે મારથી. अरे बाप रे ये तो धोती खोल रहा है. મારા સિનિયર છે, મારથી નાના છે. વાહ. હર્ષભાઈ પહેલા લઈ જા. આપડા હર્ષભાઈ સૂપ નહીં પીવું તમારે? અરે એમ ના થાય. ને આ સામે બીજા યુટ્યુબર બેઠા છે ભાઈ. 400 સબસ્ક્રાઇબર્સ છે એમને. અરે followers છે. ફોલોવર્સ ઇન્સ્ટાગ્રામ ના કિંગ મોર્નિંગ સ્ટાર. ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામ ઉપર. શું થયું? TFR બમ્બલબી. મેં આમાં આને સૂપ ચગાવ્યું. સૂપ કેવું હતું? સૂપ એક નંબર હતું. બેસ્ટ એકદમ. ખોટું બોલે છે. હમણાં કીધું ઠીક છે. આને કીધું કે બ્લોગ માટે કહેજે એકદમ બેસ્ટ. પૈસા કવડાય. ટોમેટો ગમે છે ને આ લાવે છે મંચાવ એટલે મેં કીધું કે ઠીક છે બસ. બધાએ કીધું કે ઠીક છે. અરે સૂપ કેવું છે? બધાનું પૂછતો રુદ્ર સૂપ કેવું? ભાઈ મેં તો પીધો જ નથી હજુ. આપણે આ સિનિયર જ આખ્યું હતું, એને જ નહોતું પીધું એટલે બરોબર છે. પણ હું કઈ છટાયું છું મણનભાઈ? બરોબર છે ને? બહાર જવું કે નહીં? એટલે મસ્ત એમ ઠરેલો છે એ પ્રમાણે છટાયું. એટલે મને એમ કે ઠરી ગયું હશે એટલે મેં આપી દીધું ચમચી હાથમાં. ગરમ હતો, બહુ ગરમ. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. દહમાંથી એક તો હોય જ આવા. પીજીમાં એકાદો માણસ એવો હોય જ અને ગમે એ કરો હારું ના અને એ છે આ. એ છે આ. કેમેરામેન ખબર છે. ખબર છે. અરે દેખ આપણી પીજીમાં કોણ છે એવું? પાંડે. नहीं यूं नहीं बोलो. અલા યાર તું પાંડે થી બી ગયો? नहीं रुद्र से. Relax and take notes while I take totes of the marijuana smoke. Oh, you wanna choke? Gun smoke. Hold me close till I get up. Time is barely. My honest review to all, the soup was very tasty and yummy. Well done guys, keep it up. હવે મારે કૃપાલ ને આ રુદ્ર તારે બાકી છે ને? અમારે 3 જણને સૂપ પીવાનું બાકી છે ને રાઈટ ચાલુ કરવાની.
ઈ તારે નથી કરવાનું. વાત કરે તો વચમાં નહીં બોલવાનું. અરે આ બહુ મોટા છે ભાઈ, જોવો તમે જોવો ખાલી. ના અમારે તનનું સૂપ બને છે બીજું, ને આને કંઈક નવો જ જુગાડ ગોતો છે ભાઈ. સેવને પણ ગાંઠિયો સૂપની સેવ નથી મળી, દાસ કાકાની ગાંઠિયા. હવે અમારું સૂપ બને પછી હવે હું સૂપ પીવા બેસી જાઉં. હવે ફાઇનલી અમારું સૂપ રેડી થઈ ગયું છે, હવે અમારે પીવાનું છે. ને સૂપ પીવાની કેવી મજા આવી એલા? બહુ મજા આવી. ને હવે આને મારે કૃપાલને સૂપ બાકી છે, હવે આ સૂપ પીવા મળી. ને હવે સૂપ પીને પછી જોઈએ હવે શું છે, સુવાનું છે કે વાંચવાનું છે. આજે પહેલી વાર કોમ્બિનેશન તમે જુઓ, સૂપની અંદર ઓલા શાકના વ્હાઈટ કલરના ગાંઠિયા હોય ઈ નાખ્યા છે. કેવા લાગે છે પણ તોય? બહુ જ મસ્ત લાગે છે રિયલીમાં. સૂપની સેવ કરતા સારું લાગે સૂપ. એટલે જો તમે પણ ક્યારેક સૂપ બનાવો તો આ ટ્રાય કરજો, જોરદાર લાગે છે સૂપ. તો હવે અત્યારે સૂપ પી લીધું છે ને સૂપ સાચે જ બહુ મસ્ત બન્યું હતું સૂપ. હવે આજના મિની વ્લોગ છે, એટલે આજના મિની વ્લોગમાં આટલું જ તે. અને જો તમને પણ મારો વિડીયો ગમ્યો હોય તો બીજા લોકોને જરૂરથી શેર કરજો અને લાઈક અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. હવે આજના વિડીયોમાં આટલું જ તે. હવે મળે કાલના વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ.